કરે બાપુ. श्री रामचंद्रम शरणं प्रपद्ये श्री रामदूतम शरणं प्रपद्ये. अंतरराष्ट्रीय महिला दिवस निमित्ते भावनगर पुलिस विभाग અને એ અંતર્ગત મહુવા पुलिस विभाग द्वारा મહુવામાં આપણી દીકરીઓનું સન્માન, એમણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓનું સ્મરણ અને વધારે ને વધારે એને પ્રોત્સાહિત કરવા માટેનો, જેમ હમણાં સાહેબે કહ્યું કે પ્રોગ્રામ બહુ નાનો છે, પણ મારી દૃષ્ટિએ પ્રોગ્રામ ભલે ભવ્ય ન હોય પણ દિવ્ય જરૂર છે. આવા કરવા જેવા કાર્યક્રમે આપ સૌ દીકરીઓને મારા ખૂબ ખૂબ મમતા ભર્યા, વાત્સલ્ય ભર્યા આશીર્વાદ. મંચ પર વિરાજિત વિવિધ ક્ષેત્રમાં જેમણે પ્રશસ્ત કાર્યો કર્યા છે, કામગીરી કરી છે, એવા વિવિધ ક્ષેત્રના બહેનો, આદરણીય બહેનો, સાહેબ, એમનો આખો સ્ટાફ અને આ કાર્યક્રમમાં બધા જ સંમિલિત છે એવા સૌ ભાઈ બહેનો. સાહેબે કહ્યું કે મને લજ્જા આવતી હતી કે નાના કાર્યક્રમ માટે બાપુને કેમ કહેવું, પણ અહીંયા આવ્યા પછી મને એમ ચોક્કસ લાગે છે કે જો આ કાર્યક્રમમાં હું ન આવી શક્યો હોત તો મને જિંદગીભર લજ્જા આવત. કે મારા ગામની, મારા શહેરની, મારા તાલુકાની, મારા જિલ્લાની અને આખા વિશ્વની મહિલાઓનું જ્યારે આદરપૂર્વક સન્માન થઈ રહ્યું છે એવા વૈશ્વિક દિવસે હું તલગા ચરડા હોઉં અને અહીંયા ન આવી શકું તો મારા માટે એ બહુ જ સંકોચનો દિવસ ગણાત. સાહેબે મને અવસર આપ્યો અને હું આવી શક્યો, એનો મને આનંદ છે. બાપ, પહેલા તો જે ક્ષેત્રમાં આપ દીકરીઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જે નથી પ્રાપ્ત કરી શકી એમને નિરાશ થવાની જરૂર નથી. એને કદાચ અવકાશ નથી પ્રાપ્ત થયો, ભવિષ્યમાં એને પણ અવકાશ પ્રાપ્ત થશે અને એ પણ રૂડા લક્ષ્યોને પ્રાપ્ત કરશે. પણ જેમણે આ કાર્ય કર્યું છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ પ્રોત્સાહિત કરું છું. આવા મંગલ પ્રસંગે માતાઓ વિશે, દીકરીઓ વિશે, બહેનો વિશે, ધર્મપત્ની વિશે, જે માતાઓના રૂપ છે આપણે ત્યાં માતૃશરીરના, એના વિશે આખા દેશમાં ચર્ચાઓ થાય છે, થશે. હું એમ ઈચ્છું કે 4 વસ્તુ આજ વિમન્સ ડે છે, મહિલા દિવસ છે, ત્યારે જ થાય એ તો સારું જ છે કે 360 કે 365 દિવસમાં આ દિવસે આવું આપણે કરીએ, એનું સ્મરણ કરીએ, એમની વંદના કરીએ, એ તો ઉત્તમ છે જ. પણ અમુક કાર્યો જગતમાં એવા છે બાપ કે વર્ષમાં એક જ દિવસે ન હોય, કાયમ થવા જોઈએ. અને એમાં એવા ક્ષેત્રોમાં એક ક્ષેત્ર છે મહિલા ક્ષેત્ર. 4 વસ્તુ મારે આપને કહેવી છે. કોઈ ઉપદેશ નથી, કેવલ તમારી સાથે વાત કરી લઉં. અડધા કલાક માટે હું આવ્યો છું. આપણા દેશમાં આપણા ઘરની દીકરીથી લઈને આપણા દેશની બધી જ બેન બેટીઓ, માતાઓ
અને વૈશ્વિક સ્તરે એને 4 વસ્તુ મળવી જ જોઈએ. અને આ 4 વસ્તુ જો હું ને તમે આપતા થઈએ તો પ્રત્યેક વર્ષનો પ્રત્યેક દિવસ મહિલા દિવસ ગણાશે. એક, સ્ત્રી સમાજને વિવેકપૂર્ણ સ્વાતંત્ર્ય આપવું જોઈએ. આપણે આનંદ લઈ શકીએ કે આપણા દેશમાં સ્ત્રીને જેટલી સ્વતંત્રતા મળી છે ભૂતકાળમાં, એવી આજે પણ દુનિયાના તથાકથિત બીજા ધર્મોમાં આટલી સ્વતંત્રતા નથી. એની મારા દેશની બેન દીકરીઓ નોંધ લે. મારે એના દ્રષ્ટાંતો નથી આપવા, મારે કોઈના પેલામાં વિક્ષેપ કે કોઈ હસ્તક્ષેપ નથી કરવો. સૌની વિચારધારાના એના નિયમો એમને મુબારક. પણ ઉપનિષદથી લઈને આપણા દેશે વિશ્વને કોઈ સંદેશ આપ્યો હોય તો આ છે કે અમારા દેશમાં અને આ પૃથ્વી ઉપર અને આ જગતમાં પહેલી વંદના કોઈની પણ જો થવી હોય તો એ માતાની જ થઈ શકે, બીજા કોઈની ન થઈ શકે. આ વિચાર કેવલ ભારતીય ઋષિ મુનિઓએ, અને તેથી જ આપણે કહીએ છીએ માતૃદેવો ભવ. બાપ પછીના સ્થાને છે, આચાર્ય પછીના સ્થાને છે, આપણા દેશે કહ્યું. હું રામાયણનો ગ્રંથ લઈને દુનિયામાં ફરું છું ત્યારે બહુ જવાબદારી અને ગૌરવ સાથે કહી શકું કે રામાયણનો પ્રારંભ કર્યો તુલસીએ ત્યારે પહેલા માતૃવંદનાથી શરૂ કર્યું છે. વંદે. આપણી આખી એક ટ્રેડિશન, આપણી પરંપરા એ પણ છે કે આપણે હંમેશા ગણેશથી શરૂ કરીએ છીએ. અથ શ્રી ગણેશાય નમઃ, સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. ગણેશથી જ આપણા મંગલ કાર્યો શરૂ થાય છે. પણ તુલસીએ આખા ક્રમને તોડીને પહેલી વંદના માતૃશક્તિની કરે છે. ગણેશની વંદના પછી કરે છે. પહેલા વંદે વાણી વિનાયકો, પહેલા સરસ્વતીની વંદના કરી, પહેલા ભવાનીની વંદના કરી, પહેલા સીતાની વંદના. વિદેશમાં પાશ્ચાત સંસ્કૃતિમાં લેડીઝ ફર્સ્ટ ખાલી કહેવાય છે, કરાતું નથી. અહીંયા લેડીઝ ફર્સ્ટ એવા એક આમ ચીપાઈને બોલાતા શબ્દો આપણે નથી વાપરતા. આપણે કરી દેખાડીએ છીએ કે અહીંયા માં પહેલી છે, બેન પહેલી છે, દીકરી પહેલી છે, કોઈ પણ ઘરની એક ખાનદાન પુત્ર વધુ પહેલી છે. આપણા દેશની પરંપરા છે. મારે આખા સમાજ પાસે એટલું જ કહેવાનું, આ તમારા વતી હું માંગણી કરું છું. તમારે માંગણી કરવાની જરૂર નથી. બાપ બેઠો હોય ત્યારે દીકરીઓએ માંગવાની જરૂર નથી, અને જ્યાં બાપ હોય ત્યાં દીકરીઓ માંગવું પડે એ બાપ માટે લજ્જાપૂર્વકની વાત છે. તેથી હું સમાજ પાસે ઈચ્છું કે મારા દેશની અને વિશ્વની માતૃશક્તિને વિવેકપૂર્ણ સ્વતંત્રતા મળવી જોઈએ, જે એક કાળે હતી. હું વિવેકપૂર્ણ શબ્દ વાપરું છું બહુ સમજીને. મારા એક શબ્દો કદાચ અહીંયા ટેપ થતા હશે. મારી બહુ જવાબદારી હોય છે બોલવાની, કે આના પછી કેવા કોઈ અર્થો કાઢે એ બધું જ મારે વિચારવાનું નથી હોતું. હું તો ગુરુની કૃપાથી બોલે જાઉં છું. પણ આપને વિવેકપૂર્ણ સ્વાતંત્ર્ય મળવું જોઈએ. મારા દેશની બેન બેટી જેટલી સ્વતંત્ર હોય એટલી વધારે પડતી વિવેકપૂર્ણ થતી જાય છે, એવું મેં તલગાજરડી આંખોએ જોયું છે. તમે જ્યારે એને બાંધી રાખો છો, તમે એને બંધનમાં રાખો છો, તમે એને મજબૂર કરો છો, ત્યારે એ વિવેક ગુમાવે છે. અને મજબૂરીને લીધે, બંધનને લીધે, અકારણ આતંકને લીધે, અકારણ આક્રમણને લીધે એ દીકરીઓને વિવેક શૂન્ય થવાનો પ્રસંગ આવે. આપણે બધાએ આ સમાજને, મહિલા સમાજને વિવેકપૂર્ણ સ્વાતંત્ર્ય આપવું. અને એમાં આપણે ઉપકાર નથી કરતા, કારણ કે વિવેકપૂર્ણ સ્વાતંત્ર્ય આદિ અનાદિ કાળથી છે. રામાયણમાં લખ્યું છે, ભગવતી ભવાનીની સ્તુતિ કરતા એક બીજી સ્ત્રી શક્તિએ એમ કહ્યું કે હે માં, તું સ્વવશ વિહારીણી છો. તારા ઉપર કોઈનો કાબુ નથી, તારા ઉપર કોઈનો વશ નથી, તું કોઈના વશમાં નથી, તું સ્વતંત્ર છો. અને તેથી ભવાનીનો વિવેક, જાનકીનો વિવેક,
નારી શક્તિનો વિવેક તમે જુઓ કેટલી ઊંચાઈ પકડે છે. એટલે પુરુષ સમાજ તરીકે, આખા વિશ્વના સમાજ તરીકે મારો અવાજ ક્યાં પહોંચે એ મને ખબર નથી, પણ હું તમારા સુધી તો જરૂર પહોંચાડું બાપ, કે મારા દેશની બેન બેટીઓને વિવેકપૂર્ણ સ્વાતંત્ર્ય મળવું જોઈએ, જે એનો અધિકાર છે એને પ્રાપ્ત થવું. બીજું, મારા દેશની બેન બેટીઓને વિવેકપૂર્ણ સમાનતા પ્રાપ્ત થવી. સમાનતા પણ વિવેકપૂર્ણ હોવી જોઈએ, કારણ કે અમુક અસમાનતા તો શારીરિક છે બાપ. સ્ત્રી શરીર, પુરુષ શરીર, એના ભેદ તો ઈશ્વરે ઉભા કર્યા છે અને આપણે મિટાવી શકતા નથી. તમારામાં રહેલી સુકોમળતા, આર્દ્રતા, કરુણા, વાત વાતમાં તમારા દિલમાં કોઈને દુઃખ પડે અને તમારું દિલ દુભાય ને તમારી આંખો ભીની થાય, એ બધું પુરુષોમાં એટલું જલ્દી નથી આવતું. એ અંદરના કેમિકલ્સ અને શરીરના પ્રભાવે ભિન્નતા કાયમ રહેવાની, પરંતુ એક વિવેકપૂર્ણ સમાનતા નારી સમાજને પ્રાપ્ત છે. સમાનતાની વાતો ચાલે છે, કેટલા ટકા બહેનોને પેલું આપવું એનું પણ ઘણા વખતથી ચાલે છે સંસદમાં, બધી જગ્યાએ. આપણે ઈચ્છીએ કે બધું જલ્દી થાય, પણ સમાનતા વિવેકપૂર્ણ આખી દુનિયામાં માતૃશક્તિને પ્રાપ્ત થવી જોઈએ, એવો એક સાધુ તરીકે મારો આગ્રહ છે, મારો ભાવ છે. પણ એ સમાનતા વિવેકપૂર્ણ હોવી જોઈએ. જ્યાં જેનું સ્થાન છે ત્યાં એની સમાનતાને આપણે વંદવી જોઈએ. આ વિવેકપૂર્ણ સમાનતા મળવી જ જોઈએ. અને આ સમાનતા આપણે ત્યાં હતી. આપણે ત્યાં લગ્ન કરે ત્યારે જો સમાનતા ન હોય તો કન્યાને પાટલા ઉપર બેસાડવી જોઈએ, ઓલાને સોફા ઉપર બેસાડવું જોઈએ. પણ બેયની ખુરશી એક સરખી હોય છે. મેં હજી સુધી ક્યાંય નથી જોઈ કે કન્યાની ખુરશી નાની હોય ને ઓલા ભાઈની વાહડાની મોટી હોય. આવું મેં ક્યાંય હજી સુધી જોયું નથી. સમાન જ હોય છે. એ પગલા ફરે છે, ફેરા ફરે છે, ત્યારે એક જ તાલમાં, એક જ, જેમ વેદો કહે સંગચ્છધ્વમ, એક સાથે પગલા, ત્યાં પણ એની સમાનતા છે. એના ગળામાં પડેલી વરમાળા એ સમાન જ સૂતની બનેલી છે, સમાન સૂત્રની બનેલી છે. એ બંને માટે સમાન મંત્રો બોલાય છે. એમાં આના માટે જુદા મંત્રો, આના માટે જુદા મંત્રો, એવો ભારતીય વાંગ્મયે ભેદ કર્યો નથી. પુરુષને પાછળ પાછળ ચાલવું એ તો એનું ગૌરવ છે, નારી સમાજનો વિવેક છે. આપણા સ્વામી સચ્ચિદાનંદજી દંતાલીવાળા બહુ ક્રાંતિકારી વિચારના મહાપુરુષ ગણાય. એમણે એક વખત કહેલું કે નારી નિરંતર પુરુષની પાછળ ચાલે એ પણ બરાબર નથી, અને એણે એમ પણ કહ્યું કે નારી પુરુષની આગળ થઈ જાય એ પાછું બરાબર નથી. જે ઘરમાં બહેનો આગળ થઈ ગયા ત્યાં પુરુષની જે દશા છે મારો અલ્લાહ જાણે. એટલે આગળ થઈ જાય એ પણ બરાબર નથી, પાછળ રાખી દઈએ એ પણ બરાબર નથી, આપણા માથા ઉપર ચડી જાય એ પણ બરાબર નથી, અને આપણા પગ નીચે તમે એને કચડી નાખો એ પણ બરાબર નથી. બરાબર તો એ છે કે વિવેકપૂર્ણ એ પતિ ને પત્ની એક સાથે ચાલતા હોય સમાજ. આનું જેટલું સ્થાન એટલું જ આનું સ્થાન. આવી વિવેકપૂર્ણ સમાનતા નારી સમાજને પ્રાપ્ત થવી જોઈએ, અને એના માટે સવિનય માંગ ઉઠવી જોઈએ. તો આ બીજી વસ્તુ છે. મારું ચાલે ત્યાં સુધી હું કોઈ પણ સમારંભમાં જાઉં બાપ, ત્યારે દીપ પ્રજ્વલિત કરવાનું હોય ત્યારે પછી તો પ્રોટોકોલ ને એક વિધાન ને વિધિ ને મુખ્ય માણસ હોય એના હાથે બધું કરાવવાનું, આવું બધું ચાલતું હોય છે. પણ હું હંમેશા કહું કે દીવો તો દીકરી જ પ્રગટાવી શકે. આ જગતમાં જેને જેને દીવા પ્રગટાવી, દીકરી સિવાય બીજાનું કામ જ નથી. હું તમને પૂછું કે જ્યારે ઇલેક્ટ્રિસિટી નહોતી, જ્યારે આપણા ઘરમાં બીજી કોઈ દીવાઓની વ્યવસ્થા નહોતી, ત્યારે ગામડામાં ફાનસ પ્રગટાવ્યા હોય કે પેલો ઘર દીવડો પ્રગટાવ્યો હોય, એ કોઈ પુરુષોએ પ્રગટાવ્યો હોય એવું મેં તલગા જડામાં જોયું નથી. એ સ્ત્રી જ પ્રગટાવતી હોય છે. ફાનસના ફોટા એ જ સાફ કરતી હોય છે. વાતને એ જ, આ તો ખાલી અજવાળે ચા પીતો હોય બેઠો બેઠો, આ સિવાય એને કઈ ધંધા. આ બહેનોએ જ કર્યું છે. ગણપતિના પાટિયા ઉપર એ દીવો
એ માં જ કરતી હોય, પુરુષોએ કર્યા જ નથી. કોઈ પણ સમારંભનું દીપ પ્રાગટ્ય માને મને પૂછવામાં આવે તો કોઈ દીકરીના હાથે થવું. એટલે વિવેકપૂર્ણ સમાનતા નારી સમાજને પ્રાપ્ત થવી જોઈએ. આપણે મારાથી શરૂ કરીને પોલીસ વિભાગ સુધી સૌ માટે આ વસ્તુ છે કે મારા દેશની બેન દીકરીઓને વિવેકપૂર્ણ સુરક્ષા પ્રાપ્ત થાય. વિવેકપૂર્ણ સુરક્ષા. ઘણી વખત સુરક્ષા પૂરી પાડવા માટે પણ વિવેક ચૂકાય છે. આવું મેં નજરે જોયું છે. હું કથામાં જાઉં, સ્વયંસેવકો જે બધા વ્યવસ્થા કરતા હોય, મારે તો કોઈ વ્યવસ્થાની જરૂર નહીં, કોઈ સુરક્ષાની જરૂર નહીં. હું રાડો પાડીને કહું છું કે મને શાંતિથી એકલો ચાલવા દો તો મારે કોઈની જરૂર નથી. પણ ભીડ બહુ થાય એટલે વ્યવસ્થા કરવી પડે, કોઈ કચરાઈ ન જાય. એવા સમયે જે સ્વયંસેવકો બીજા પ્રાંતોમાં મેં ખાસ જોયા, ગુજરાતમાં તો હજી વિવેક છે, પણ અમુક પ્રાંતોમાં મેં જોયું કે વ્યવસ્થા સ્વયંસેવકો, કથાની કમિટીના સભ્યો બહેનો દીકરીઓને એવી રીતે હટાવતા હોય છે કે જે વિવેકપૂર્ણ નથી હોતું. એવા સમયે બેની બેટીઓએ પોતે દૂર રહેવું જોઈએ. કે જે વિવેક ચૂકાય એ પણ બરાબર. બહેનોનો તો ભાવ હોય છે, શ્રદ્ધા હોય, પણ એને હટાવનારા ક્યારેક વિવેક ચૂકે છે. એટલા માટે આ સાથે પણ વિવેકપૂર્ણ શબ્દ, સુરક્ષા વિવેકપૂર્ણ હોવી જોઈએ. ક્યાંય વિવેક લોપાવો ન જોઈએ. એ ત્રીજી વસ્તુ તમારા માટે હું અપેક્ષા રાખું આખા સમાજ પાસે. અને ચોથું, વિવેકપૂર્ણ, બહુ જ વિવેકપૂર્ણ આપણે ત્યાં બહેન બેટીઓ માટે પૂજા, સાધના, કોઈ પણ સાધના કરવાનો એને વિવેકપૂર્ણ અધિકાર હોય. પુરુષ આ દેવને માને અને સ્ત્રી એ દેવને ન માનતી હોય તો એને એ અધિકાર આપવો જોઈએ કે બેટા તું જેને માનતી હો એને વિવેકપૂર્ણ તું તારી સાધના કર. તું દેવીને માને તો તું તેની સાથે. હવે પુરુષ હુરધનને માનતો હોય અને એ તમને એમ કહે કે તું એ હુરધનને માન, જરૂરી નથી, એને ના પાડજો. હું તને રોટલો ખવડાવું છું ને એ હુરધનને જ ખવડાવું છું, એને એવું કહેજો કે તું મારો જાગતો હુરધન છો. સાધનાને વિવેકપૂર્ણ છૂટ મળવી જોઈએ. આજે જ્યાં જોઈએ ત્યાં અમુક મંદિરમાં બહેનો જઈ ન શકે, કોઈ દેવે ના પાડી છે, તથા કથિત કહેવાતા અમારા જેવા ધર્મગુરુએ ના પાડી. દેવ બોલ્યો જ નથી કે તમારે અંદર અવાય. મેં તો, તમે જાણો છો દીકરાઓ, તમે કથા સાંભળતા હશો આખી દુનિયામાં. મેં તો ત્યાં સુધી કહ્યું છે કે મારા દેશની બેન દીકરી, મારો હનુમાન જો નારાજ થાય ને એને મને દંડ આપવો હોય તો ભલે આપ, પણ હનુમાનની પૂજા પણ મારા દેશની દીકરી કરી શકે. હનુમાનજીની આરતી બેન દીકરી ઉતારી શકે, હનુમાન ચાલીસા કરી શકે. શું કામ ન કરે? એક વિશેષ વ્યવસ્થા ક્યાંક હોય કે ભાઈ એમાં કઈક વિધિ વિધાન હોય તો એમાં આપણે જીદ ન કરીએ, એ વાત જુદી છે. પણ વિવેકપૂર્ણ સાધના કરવાનો અધિકાર બહેનોને હોવો જોઈએ. અને મારે બહુ આધારો આપી અને બીજા કોઈના નિયમોમાં હસ્તક્ષેપ નથી કરવો, પરંતુ બેટા કહેવાતા બીજા દેશો એમાં હજી પણ સ્ત્રીની હાલત બહુ ખરાબ છે. તમે ક્યારેક ઇતિહાસવિદ નગીનદાસ બાપાને પૂછો તો એ તમને પ્રમાણ સાથે કહેશે કે કયા દેશમાં કેવા ધાર્મિક વિચારધારામાં કેવા જુલ્મો છે માતૃ ઉપર, એ હજી આપણને ખબર જ નથી. ને એ જ લોકો પાછા આપણી ટીકા કરે છે કે આ દેશમાં બહેનોને આમ નથી, બહેનોને સ્વતંત્રતા નથી. એ હજી સુધી અમેરિકામાં કોઈ લેડીઝ પ્રેસિડેન્ટ નથી થઈ શકી કાલ હવાર સુધી. અને મારા દેશમાં એક પ્રેસિડેન્ટ પદે પણ બેસી શકે. અને આજે તો આખા દેશની સરપંચ જે બહેનો છે એને કંઈક ગાંધીનગરમાં કંઈક સન્માનવાનો, આખા દેશની સરપંચ બહેનો જે પંચાયતની હેડ હશે. મારે કહેવાનું એ છે કે આપણા ગૌરવમાં નારી સન્માન બહુ છે, નારી સ્વાતંત્ર્ય બહુ છે, નારીની સુરક્ષા બહુ છે પ્રમાણમાં. હા, અપવાદો ઘણા છે, ન બનવાની ઘટનાઓ ઘણી બની છે જેને હું તમે સ્વીકારી શકીએ નહીં. અને એવું અપરાધીકરણ જ્યાં જ્યાં થયું હોય એ બધા જ અપરાધને યોગ્ય છે, અથવા તો એના માટે જે કંઈ વ્યવસ્થા દેશના સંવિધાનમાં હોય એવા
એ સંવિધાન દ્વારા અને કાનૂન દ્વારા પગલા લેવાતા હોય છે. પણ આ 4 વસ્તુ હોવી જોઈએ બેટા. આપને, મને ખબર છે કે તમે તમારા કુળ પરંપરાનો ધર્મ કદી છોડતા જ નથી. છોડતા નથી શું? તમે જ પાળ્યો છે ધર્મને, તમે જ બચાવ્યો છે. પુનિત મહારાજના શિષ્ય હતા. બહુ જ વર્ષો પહેલા આપણા ગામમાં આ મહાજનવાડીમાં એ વ્યાખ્યાન કરતા. ત્યારે હું ભણતો જેપી પારેખ હાઈસ્કૂલમાં, ત્યારે હું સાંભળવા જતો. ત્યારે એ એમ કહેતા કે આ દેશમાં ધર્મ પત્ની શબ્દ આવ્યો છે કારણ કે ધર્મ બહેનોએ જ પાળ્યો છે. ધર્મ પતિ શબ્દ હજી આવ્યો જ નથી કારણ કે એનો ધર્મ તો લગભગ પતિ જ ગયો છે. એટલે ધર્મપતિ આપણે એને કહેતા નથી. ધર્મ પત્ની શબ્દ આપણે ત્યાં છે. વિશ્વમાં ક્યાંય ધર્મપત્ની શબ્દ નથી સાહેબ. મિસ્ટર અને મેડમ સિવાય કાંઈ બોલાતું નથી સાહેબ. અને અહીંયા ભરથાર હોય, મૂછુવાળો હોય, પણ જ્યારે અવસર આવે છે ને એની ધર્મપત્નીએ જ્યારે વિશ્વ મંગળનું કાર્ય કર્યું હોય ત્યારે પાઘડી ઉતારીને પગે લાગતા સંકોચ નથી થયો કે તું દેશની વીરાંગના છો. અને મને બહુ જ આનંદ છે કે મારા દેશની દીકરીઓ ઉંબરાથી લઈને આપણા ઘરનો જે ઉંબરો છે ત્યાંથી લઈને અંબર સુધી પહોંચી છે, આકાશ સુધી પહોંચી છે. જે ઉંબરો નહોતી ઓળંગતી એ આજ અંબરની નાસા દ્વારા ક્યાં ક્યાં પહોંચે છે આપણા દેશની દીકરીઓ. કેટલા કેટલા ક્ષેત્રો એને સર કર્યા છે. કોઈ પણ ક્ષેત્રમાં એ આગળ છે. આ આપણા દેશનું બહુ જ મોટું જમા પાસું છે. વિશેષ કાંઈ નહીં કહેતા. આપના માટે આપનું સન્માન જ્યાં જ્યાં થાય ને ત્યારે, હવે તો હોલ છે એટલે હોલમાં છે, પણ આ હોલમાં સન્માન ન હોત તો એક માંડવો નાખવો પડ્યો હોત. અને માંડવાના 4 થાંભલા હોય. તમારા સન્માન માટે મુરારી બાપુ 4 થાંભલાની અપેક્ષા રાખે છે. વિવેકપૂર્ણ સાધના, વિવેકપૂર્ણ સમાનતા, વિવેકપૂર્ણ સુરક્ષા અને વિવેકપૂર્ણ સ્વાતંત્ર્ય. આ 4 સ્તંભની વચ્ચે માંડવું રૂપાશે. અને એમાં જેથી આપણી દીકરીથી લઈને માં સુધીના સન્માનો થશે ત્યારે આ દેશનું દર્શન કરવા માટે, વંદન કરવા માટે આકાશમાંથી, અંતરિક્ષમાંથી અદ્રશ્ય રૂપે કહેવાતા દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરતા હશે એવું મને માનસિક રીતે જણાય છે. હું બહુ રાજી થાઉં છું બાપ કે આવો સમારંભ પોલીસ વિભાગ તરફથી યોજાયો. આ ખાતાના જે કામ હોય તે સુરક્ષા, કાનૂન, જે એમની જવાબદારી છે એ તો એ નિભાવે છે. પણ આવા સામાજિક કાર્યોમાં પણ પોલીસ વિભાગ પાછું અગ્રસર રહે છે. આવા કાર્યોમાં પણ જોડાય છે. એ એક બહુ જ મારી દૃષ્ટિએ આવકારદાયક પગલું છે. અને આમ ગણીએ તો એના કાર્યક્રમમાં ન આવતું હોય તો પણ પોલીસ વિભાગોએ આવા કાર્યો કરવા જોઈએ. આપ કરશો તો આનું ગૌરવ વધારે વધશે. એ જરૂરી છે. એવું પગલું ભાવનગર જિલ્લા પોલીસ, મહુવા ના આપણા સાહેબ સૌએ ભર્યું. એનો મેં બહુ, આપણા શંકરસિંહ વાઘેલા બાપુ એ કાપડ મંત્રી હતા કેન્દ્રમાં, ટેક્સટાઇલ મંત્રી હતા, કાપડ મંત્રી કેવું કંઈક હતા. એનો એક સન્માનનો સમારંભ હતો. ત્યારે મેં એમ કહેલું કે આપ ક્ષત્રિય છો બાપુ, અને આપનું તો આમ ખાતા ઉપર પદ ઉપર ન હો ને તોય કામ આપનું સુરક્ષાનું છે. તમારે બીજાનું રક્ષણ કરવું જોઈએ, એ તમારો ધર્મ છે. બહુ રાજી થતા હતા. ત્યારે મેં એમ કહેલું કે હવે તો તમે કાપડ મંત્રી પણ છો એટલે સુરક્ષા કરવું એ તો તમારી જીન્સમાં હોય ક્ષત્રિયને, એ તો તમારી ફરજ છે બધાનું. પણ હવે કાપડ મંત્રી છો એટલે બધાને ઢાંકવા એ પણ તમારું કર્મ હોવું જોઈએ કે કોઈને ઉઘાડા ન પડાય, બધાને ઢાંકાય. ત્યારે બહુ રાજી થયેલા એ કે બાપુ તમે મને બહુ સારું કહ્યું, બહુ સાચો માર્ગ બતાવ્યો. મારું એટલું જ પોલીસ વિભાગના હું ધન્યવાદ આપું છું. આવા કાર્યમાં પણ એ આગળ રહે છે. આવા ઘણા કાર્યક્રમો આપણે ત્યાં થતા હોય છે. આરોગ્યમાં પણ પોલીસ વિભાગ ક્યારેક ક્યારેક આગળ નીકળે છે, રમત ગમતમાં આગળ. એટલે એની બધી જ પ્રવૃત્તિને બિરદાવું છું. વિશેષ કંઈ નહીં કહેતા હું આપ સૌની પાસે આવી શક્યો એનો મને આનંદ છે. આપ સ્વમાનથી જીવો, સ્વાધીનતાથી જીવો, સુરક્ષાપૂર્ણ જીવો અને તમારી સ્વતંત્ર જે શ્રદ્ધા હોય એ પ્રમાણે જીવો. પરંતુ દીકરીઓ વિવેકપૂર્ણ જીવજો. જય શ્રી રામ.